તેમજ અમારા પ્રદેશ થકી સમાચાર પહોંચાડવા માંગીએ છીએ કે તમે જાગો, આ ખેડૂતની જે વેદના છે એને તમે સમજો। અત્યારે તમે જોઈ શકો છો આ ખેડૂતની જે મગફળીની જે દયનીય હાલત જે છે આ તમે જોવો અત્યારે લાઈવ થકી આ રીતના આ મગફળી ઉગવા માંડી છે, તમે જોવો બરાબર છે। આ જોવો કોટા ફૂટી ગયા છે બરાબર। આ સળંગ તમે જો આ પાથરા પડ્યા છે, આ સળંગ તમે જોઈ શકો છો। જુઓ મિત્રો, ખેડૂતના જે દીકરા હોય લાઈવ જોતા હોય બરાબર છે એને અમારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી કરી અને વધારે ને વધારે ખેડૂત સુધી આ વસ્તુ પહોંચે અને ખેડૂતની જે માગણી છે, જે વળતર એમને 100% સરકાર દ્વારા આપવું જોઈએ, એ સરકાર એની અંદર વળતર પણ ખેડૂતને પૂરું આપે એવી એક આમ આદમી પાર્ટીના આગેવાન તેમજ ખેડૂતના હિત માટે થઈને અમારી પણ માગણી છે। જો શું કાકા, તમારો આ ખેતર તમારું છે? હા, મારું। શું અત્યારની આની પરિસ્થિતિ શું છે? પોઝિશન 20 મણ થાય એમ હતી, અટાણે 100% નાશ થઈ ગયું। ચારો, મગફળી બધું બરાબર ઉગી ગઈ અને બધી ઉગી ગઈ બરાબર। હવે 10 દી પેલા જો ઉપાડ્યો તો 20 મણ થા, આ 10 દી ખઈમાં વરસાદ થયો અઠવાડિયું બધી ઉગી ગઈ। તો આમાં અત્યારે તમારો નિષ્ફળ કેટલું ગયું? નિષ્ફળ એટલે 100% નિષ્ફળ। તો સરકાર પાસે તમારી શું અપેક્ષા હોય? હવે સરકાર પાસે શું અપેક્ષા? દેણું કઈક માફ કરે અને કઈક આની વળતરું આપે। 100% દેણું માફ કરે ને આનું કઈક વળતર આપે તો કઈક। શું કાકા, તમે આ ગામ નથી ને? તમારું આ ગામ ને? શું તમારી શું કહેવાનું છે સરકાર નહીં કયો? તો સરકાર શ્રીને આપણે એ વિનંતી છે કે ગામડે ગામડે આખા ગુજરાતમાં આવું જ નુકસાન છે, બરાબર। અમે અત્યારે નાના ખીજડીયા અમારું ગામ છે, અહીંયા આપણે આમ આદમી પાર્ટીની ટીમ આવી છે ને ગ્રાઉન્ડ લેવલ ઉપર સ્થળ ઉપર જ ખાતેદારની રૂબરૂ સ્થળ ઉપર આ મગફળી આ બધે આ નજરે દેખાય જ છે। 100% નુકસાની થઈ છે, અમને આ દેણા માફ કરી દઈએ તો જ આ કાંઈ ખેડૂત બેઠો થાય એમ છે, અગર ખેડૂતો જિંદગીમાં બેઠો થાય એમ છે નહીં। આ અમારી માંગણી છે। તો મિત્ર, આ તમે 100% ઉગી ગઈ છે। આ તમે જો આ બધા ખેડૂતો આજે અહીંયા રૂબરૂ ભેગા થયા હતા અને બધાને આ જે પાથરા તમે જો આ બધા મગફળીના જે પાથરા પડ્યા છે બરાબર। કપાસની પણ આ જ પરિસ્થિતિ છે ને કાકા? હે, કપાસ આનાથી ખરાબ છે ને? હાલો આપણે ઈ પણ હવે જ મિત્ર તમે લાઈવ ચાલુ રાખો, શેર કરો। હવે જે કપાસની જે પરિસ્થિતિ એ આપણે જોવા માટે જાય। હાલો આપણે કપાસ જોઈ લઈ આવો। મગફળી ગઈ અને ઢોર માટે ચારો તો એ ગયો। આપ ખેડૂત મિત્રો આ ચાલુ લાઈવ ની અંદર જોઈ શકો છો। આ તમામે તમામ આ જે લીલા છોડ જે દેખાય છે તે સીધા અંદરથી કોટા ફૂટીને સંપૂર્ણ તમામ મગફળી જેટલી પેદા થઈ છે એ બધી ઉગી ગયેલી છે। આપણે નજરે જોઈ શકો છો, એક નહીં હરેકે હરેક ક્યારા આ ચાહે વાવેતર હામે હામાં ચા ઉગેલા છે। ત્યારે ખેડૂતોના સંપૂર્ણ ધિરાણ પાક ધિરાણ માફ થઈ શકે એવી આ ગામના ખેડૂતોની માંગ છે। હા, ટંકારા તાલુકાની અંદર વધુથી વધુ વરસાદ પડેલો છે અને હરેક ગામોની અંદર દરેક ખેડૂતોની આ પોઝિશન છે, આપ જોઈ શકો છો। મરેલો લાગે સાફ થઈ ખેડૂતો અત્યારે આ જો આ બતાવો ભાઈ, જો આની અંદર ખેડૂતો ભાઈ અહીંયા જો આગળ છે, આ તમે જુઓ ભાઈ, અહીંયા લાવો ગાયો લાવો બીમા જો આ જે રહ્યું અત્યારે તમે જુઓ ખેડૂતો આ પાથરો જો આ પાથરાની અંદર તમે જુઓ આ સાપ જો આની અંદર ખેડૂતો ક્યાં આની અંદર વયો ગયો ને અંદર વયો ગયો છે। આ પાથરો છે, આની અંદર અત્યારે લગભગ એવડો મોટો સાપ ગયો છે। આવા ધોમ ધકતા મતલબ કે તડકો હોય કે ઠંડી હોય કે કોઈ પણ આવી હાલતની અંદર ખેડૂત કામ કરતો હોય અને જરા સરકાર
જીવને પણ જોખમમાં મૂકીને ખેડૂત પોતાની કામગીરી કરતો હોય. એમાં સાપ છે કાકા, અહીંયા સાપ છે મોટો, આમ અવતાર્યો. દેખાડો દેખાડો જબરો. મિત્રો અત્યારે તમે જે આ કપાસ છે આ તમે જુઓ, જોઈ અહીંયા ભાઈ નીચે તાર બાંધ્યા. આ કપાસનું વાવેતર છે. આ કપાસ તમે જોઈ લ્યો પરિસ્થિતિ કપાસની શું છે ઈ. બરાબર. આ રીતની અત્યારે દયનીય પરિસ્થિતિ ખેડૂતોની છે. એટલે આજે અમે અલગ અલગ ગામની મુલાકાત લેવાના છીએ. અલગ અલગ ગામના ખેડૂતો પાસે થઈ અને જરૂર પડશે તો લખાણ પણ લેશું. અને આવનારા સમયની અંદર કદાચ જો આ સરકાર ખેડૂતલક્ષી નિર્ણય નહીં કરે તો આમ આદમી પાર્ટીના આગેવાનના તેમજ અમારા ટંકારા તાલુકાના, મોરબી જિલ્લાના જે કાંઈ પણ ગામની અંદર ખેડૂતોને નુકસાની છે, પછી એની અંદર ટંકારા તાલુકો હોય, માળિયા તાલુકો હોય, મોરબી તાલુકો હોય, હળવદ હોય કે પડદરી હોય, મોરબી જિલ્લાની અંદર જેટલા આવતા તાલુકાઓ છે એમના ખેડૂતોને સાથે રાખી અને ગાંધી ચિંધ્યા માર્ગે જરૂરિયાત પડશે તો આ સરકારની વિરુદ્ધમાં આંદોલન પણ અમે કરીશું. અને જરૂરિયાત પડશે તો તમામ ખેડૂતોને સાથે રાખી અને ટ્રેક્ટર લઈ અને રોડ ઉપર પણ ઉતરવાની ફરજ પડશે મિત્ર. કારણ કે અત્યારે તમે જોવો છો આ પરિસ્થિતિ જે આ ખેડૂતની વેદના છે. આ કોઈ માગણી જે છે એ કોઈ ખેડૂત એમની પાસે એમને એમ નથી માગતો. આ પરિસ્થિતિ છે આ ઉદ્ભવી છે. મગફળી તમને દેખાડી, આ કપાસની પરિસ્થિતિ બતાવી. એટલા માટે થઈને અત્યારે ખેડૂતની જે લાઈ છે ને એને અમે વાચા આપવા માટે આજે નીકળ્યા છીએ મિત્ર. જામાં ઝટકાનો વાયર અહીંયા જઈ આવી આપણે જોઈ લો. આ કપાની મગફળીની આ તમે જુઓ પાથરા નીચે હાથ નાખો. ના ના એમ કાંઈ આ નહીં. જુઓ તમે. એ તો તમારા ભાગમાં તો નહીં દેખાણો, ને દેખાય જ નહીં જણાવે. રેશન દીધા આપણે. આ તમે જુઓ બરાબર છે. આ જુઓ આ મગફળી, આ મગફળી આમાં શું ખેડૂત લઈ લે તમે જુઓ. નીચે કોટા બોલો ને ગાંજો તો દેખાય ને, બોલો ને ગાંજો દેખાય છે. સરકારને સર્વેમાં ગાંજો જડે, ખેડૂતનું કઈ દેખાતું નથી. અને ત્યાં કોઈ એક 5 છોડવો ગાંજાને વાયો એ તરત અહીંયા ત્રીજે દી પોગીને એને પકડી લે છે. આ ખેડૂતની વેદના તો સાંભળો, નુકસાની જે છે ઈ. હવે ખેડૂતને રહ્યું શું હોય પાછળ, મરવા સિવાય બીજી કોઈ વસ્તુ રહી નથી. સમજી લેજો. જયારે ખેડૂતોને મગફળીનું રજીસ્ટ્રેશન કરાવવાની વાત હતી હા ત્યારે સરકારને સેટેલાઇટમાં દેખાતું હતું કે મગફળીનું વાવેતર છે કે નહીં. હા અને અત્યારે ઈ સેટેલાઇટ ક્યાં ગયા છે કે આ નુકસાની દેખાતી નથી. આ નથી દેખાતી. ઈ સેટેલાઇટ નો ઉપયોગ કરો ને. અત્યારે આ તમારે સર્વેના નાટક કરવાની ક્યાં જરૂર છે? તમારી પાસે સેટેલાઇટ તો છે જ. સેટેલાઇટ થી જોઈ લ્યો અને ડિક્લેર કરો સહાય અને દેવા માફ કરો. બાકી ખોટા નાટક કરવાનું બંધ કરી અને ખેડૂતોને આપે. નકર આ ખેડૂત તો જગતનો તાત
રોડ ઉપર ઉતરશે અને પોતાની માગણીને બુલંદ કરશે. આડું રાખીને તો મિત્ર અત્યારે આપણે જે છે ઈ આ ટંકારા તાલુકાના ગામડાઓની આજ રોજ અમારી જે ટીમ સાથે મુલાકાતો લીધી છે એની અંદરનું એક આ ગામ હતું અને અહીંયા લાઈવ તમે જોયું કે જે ખેડૂતોને સાથે રાખીને એમને જે કંઈ પણ તકલીફ છે જે નુકસાની છે એ તમને લાઈવ બતાવી. આ બતાવવાનું કારણ માત્ર એટલું છે કે દરેક લોકોને ખબર પડે કે દિવસ રાત આ જગતના તાતે મહેનત કર્યા પછી આનું શું પરિણામ આવ્યું છે. આ એક આકસ્મિક કહી શકાય, બરાબર છે, આ કુદરતી કહી શકાય, પણ છતાં પણ આ સરકાર એમને ક્યાંય પણ ખોલ આપવા માટે તૈયાર નથી, એમને ક્યાંય સાંભળવામાં આવતા નથી. અને અત્યારે તમને લાઈવ પાક બતાવવાનું માત્ર કારણ એટલું કે તમને પણ જે લોકો જોવે છે એમને પણ ખબર પડે કે આ હકીકતની પરિસ્થિતિ શું છે, મગફળીની શું હાલત છે, મગફળીના કોટા ફૂટી ગયા, નવી ઉગવા માંડી, બરાબર છે, અને કપાસની જે પરિસ્થિતિ હતી એ પણ તમને લાઈવ થકી બતાવી. બરાબર, આવી તો ગામડે ગામડે દરેક જગ્યાની પરિસ્થિતિ છે. આ તો કંઈ સારું છે. અમે બીજી જે ખેતરોની મુલાકાત લીધી એની હાલત તો આના કરતા પણ દયનીય હાલત હતી મિત્ર. એમના પણ અમે ફોટોઝ ને વિડીયો લીધેલા છે, એ પણ અમે ઉપર સુધી પહોંચાડવાના છીએ. અને મોરબી જિલ્લાના ખેડૂતોને ક્યાંય પણ અન્યાય ન થાય એના માટે થઈ અને તાકાતથી અમારી ટીમ સાથે અમે લડત લડીશું અને જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે તો ચાલીશું, પણ છેલ્લે છતાં પણ જો આમની આંખું નહીં ઉઘડે તો ભગતસિંહના રસ્તે પણ ચાલતા અમને આવડે છે મિત્ર. આટલું કહીને વિરમીજી, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.